તો આ તરફ ખેડાના કપડવંજમાં ભારે વરસાદ થવાને કારણે એક દિવાલ ધરાશાયી થઈ। ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ। મકાન પર દિવાલ ધરાશાયી થઈ, જેના કારણે 4 લોકોની ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ખેડાના કપડવંજની આ ઘટના કે જ્યાં ભારે વરસાદને કારણે આ દિવાલ ધરાશાયી થઈ। ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની આ સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ, જેમાં 4 લોકોને ઈજા પહોંચી છે। એક મકાનની ઉપર દિવાલ ધરાશાયી થઈ હતી। ઈજાગ્રસ્ત લોકોને હાલ તો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અમીરોનું પાપ પડ્યું ગરીબના માથે, એવી જ એક ઘટના બની કપડવંજ શહેરમાં। કપડવંજ શહેરમાં ઇન્દ્રપ્રસ્થ નામની એક મસ્ત મોટી સોસાયટી બનાવવામાં આવી છે, જેની સંરક્ષણ દિવાલ આજે ધરાશયી થઈ। સામાન્ય વરસાદમાં હલકી ગુણવત્તાની આ સંરક્ષણ દિવાલ જે છે તે ધરાશયી થઈ। ધરાશયી એ વખતે થઈ જે વખતે પાછળ આવેલા એક ગરીબના મકાન ઉપર જે દિવાલ છે તે પડી, અને કહી શકાય કે જે રીતના દિવાલ પડતાની સાથે જ ઘોર નિંદ્રામાં પોઢી રહેલા જે પરિવાર છે તે પરિવાર ઉપર દિવાલ પડતા 2 મહિલા, 1 પુરુષ અને 1 બાળકી, જે 12 મહિનાની બાળકી ઉપર દિવાલ પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી અને તેમને સારવાર અર્થે ખસેડ્યા। મહત્વની વાત કરવામાં આવે, જે રીતના હલકી ગુણવત્તાની આ સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી છે, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી છે તે સોસાયટીની ચારેય બાજુ આ દિવાલ બનાવવામાં આવી છે। હજુ પણ આ મોટી સોસાયટીની સંરક્ષણ દિવાલ આ જ રીતની છે, હલકી ગુણવત્તાની છે, પરંતુ જે બિલ્ડર છે તેના પેટનું પાણી નથી હલતું। કહી શકાય કે 4 લોકોને હાલ તો સારવાર અર્થે ખસેડ્યા છે, પરંતુ જે બિલ્ડર છે તે કપડવંજમાં મોટું નામ ધરાવે છે, જેને લઈ જે આ સમગ્ર બાબત છે તેને ઢાક પીછોડો કરવાનો પણ પ્રયત્ન ચાલી રહ્યો છે। એબીપી અસ્મિતા આવા તમામ લોકોને ખુલ્લા પાડશે અને ગરીબો ઉપર જે મોત મંડરાઈ રહ્યું છે તે ચોક્કસથી બતાવશે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, કપડવંજ। એ દિવાલ તૂટી ગઈ મારી, અને છોકરા અંદરના રૂમમાં ઊંઘેલા હતા, અમે બહારના રૂમમાં હતા। આ છોકરા 3 દબાઈ ગયા, છોકરો, વહુ અને નાની બેબી। ઇન્દ્રપ્રસ્થનો કોટ, મોટા 2 કોટ। એ પરથી સળેલી એ આખી આ લોકોના ઘર ઉપર પડીને એવું એમનું ઘરે પણ આવા ડટાઈ ગયેલો। પછી આખા પાડોશી જઈને એમના લોકોને બચાવ્યો, કાલ લાવ્યો અને હમણાં જાતે કહ્યું કે સાહેબ આવું રીતે થયું। પછી અમે બચારા આડોશી પાડોશી આ લોકોને દાખલ કરી દીધા દવાખાને।